અમદાવાદમાં આરટીઈ હેઠળ પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે। રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રથમ તબક્કાની પ્રવેશ પ્રક્રિયાની બેઠકો ફાળવાઈ। અમદાવાદમાં શહેરમાં કુલ 14,600 બેઠકો માટે 36,000 જેટલા ફોર્મ ભરાયા હતા। તમામ બેઠકો પર પ્રવેશ ફાળવવામાં આવ્યો। આગામી દિવસોમાં જ્યાં વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો છે તે અંતર્ગત શાળાઓએ પ્રવેશ પ્રક્રિયા કરવાની રહેશે તથા આગામી સમયમાં બીજા રાઉન્ડની પણ પ્રક્રિયા હાથ ધરાશે। 14,600 જે સીટ છે તેની સામે અંદાજે 36,000 જેટલા ફોર્મ ભરાયા હતા। એમાંથી 31,000ની આજુબાજુના ફોર્મ જે છે એ એપ્રૂવ થયા। એ પૈકી આજે પ્રથમ રાઉન્ડ જે જાહેર થયો તેમાં 14,088 વિદ્યાર્થીઓને 14,600ની સીટની સામે આજે પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળ્યો છે અને આગામી સમયમાં બીજો રાઉન્ડ પડશે। હાલ રોકાઈ વિરામ માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે। સૌરાષ્ટ્રના ગોંડલમાં પાટીદાર વિરુદ્ધ ક્ષત્રિયોની આરપારની લડાઈ જામી। ગણેશ જાડેજાએ ફેંકેલા પડકારને ઝીલવા માટે ગણેશના ગઢ ગોંડલમાં અલ્પેશ કથિરિયા પહોંચ્યા। જોરદાર બવાલ થઈ હતી। ગણેશના સમર્થકો અને અલ્પેશ કથિરિયાના સમર્થકો સામસામે આવી ગયા હતા। મારામારી અને કારના કાચ ફોડ્યા હતા। અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલ, ધાર્મિક માલવિયા સહિતના તેમના સમર્થકો સાથે વહેલી સવારે ગોંડલ પહોંચ્યા। પાટીદાર નેતાઓએ પહેલા આશાપુરા માતાજી મંદિરે દર્શન કર્યા। અક્ષર મંદિર ખાતે પણ દર્શન કરવા માટે પહોંચ્યા। ત્યાં પણ તેમનો વિરોધ થયો। બાદમાં અલ્પેશ કથિરિયાએ ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમા પર ફૂલહાર અર્પણ કર્યા અને પછી ગોંડલની બજારમાં શક્તિ પ્રદર્શન કરવા સમર્થકો સાથે નીકળતા સામાજિક અને રાજકીય ઘમાસાણ શરૂ થયું। ગોંડલમાં જયરાજસિંહના સમર્થનમાં કોલેજ ચોક ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। 18 વર્ણના લોકોએ ગણેશ જાડેજા અને જયરાજસિંહના સમર્થનમાં ભેગા થયા। સૌથી વધુ ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના પાટીદાર આગેવાનો ઉપસ્થિત રહ્યા। લોકોએ ભારે સૂત્રોચ્ચાર સાથે અલ્પેશ કથિરિયાનો વિરોધ કર્યો। બંનેના સમર્થકો સામસામે આવી ગયા અને કેટલાક તોફાનીઓએ અલ્પેશ કથિરિયા અને તેમની કાર પર પથ્થરમારો કરી કાચ ફોડ્યા હતા, જેથી તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ। મુલાકાતને લઈને શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। બીજી તરફ અલ્પેશ કથિરિયાના સમર્થનમાં ગોંડલમાં કાર ભરૂચ નગરપાલિકા સરદાર સરોવર નર્મદા નિગમની અમલેશ્વર બ્રાન્ચ કેનાલ મારફતે રો વોટર મેળવી અયોધ્યાનગર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની શહેરીજનોને પાણી પૂરું પાડે છે, પરંતુ મિયાગામ તેમજ અમલેશ્વર બ્રાન્ચ કેનાલ મરામતના કારણોસર 30 એપ્રિલથી બંધ કરવામાં આવશે અને 15 મે સુધી બંધ રહેશે। રિપેરિંગની કામગીરી દરમિયાન લોકોને એક જ ટાઈમ પાણીનો પુરવઠો પૂરો પાડવા